નમસ્કાર મિત્રો, આજે આપણે મેનેજમેન્ટ વિશે એક વાર્તાના સ્વરૂપમાં ચર્ચા કરીશું. મિત્રો, વાર્તા એવી છે અને એનો અંત એટલો રોચક છે કે આપણને વિડીયોના અંત સુધી જકડી રાખશે. મિત્રો, એક નગરમાં વર્ષો જૂની એવી પ્રણાલિકા હતી કે ગ્રામજનો પોતાના રાજાને જાતે નિયુક્ત કરતા હતા, પરંતુ એમાં શરત એટલી હતી કે એ રાજાએ 5 વર્ષનું શાસન પૂર્ણ કર્યા પછી ફરજિયાતપણે જંગલમાં જતા રહેવું પડતું હતું. આવી કપરી શરતોને આધીન એક યુવકનું રાજા તરીકે નિમણૂક કરવામાં આવી. 5 વર્ષના ગાળામાં રાજાએ ખૂબ જ વિકાસ કર્યો, અન્ય પ્રકારની સુવિધાઓનો વિકાસ કર્યો. તેમાં આરોગ્ય, બાગ બગીચા, વાહન વ્યવહાર જેવી ખૂબ જ અદ્યતન સુવિધાઓ સાથેની સવલતો એણે રાજ્યમાં ઊભી કરી. વર્ષો વીતતા 5 વર્ષ પૂરા થયા અને એ દિવસ આવી ગયો કે રાજાને હવે જંગલમાં પ્રસ્થાન કરવાનું હતું. ગ્રામજનો એકત્રિત થયા અને રાજાને વાજતે ગાજતે જંગલની તરફ મૂકવા માટે પ્રયાણ કર્યું. ધીમે ધીમે ગામનું ગોંદરું વટાવ્યું અને જંગલ તરફ પ્રયાણ કરતાં કરતાં દૂરથી પણ જે એવા સંગીતના સૂરો રેલાતા હતા કે જાણે જંગલમાં મંગલ હોય. આ બાજુથી રાજાને લઈને પોતાના ગ્રામજનો જ્યારે જંગલની મધ્યે પહોંચ્યા તો ત્યાં એક નવું નગર વસાવવામાં આવેલું હતું. આ નવું નગર જોઈને ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ ગયેલા અને એવું જાણવાનું પરસ્પર પ્રશ્નાર્થ ચિહ્ને એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા કે આ નગર કોણે બનાવ્યું હશે, કેવી રીતે બનાવ્યું હશે અને ક્યારે બનાવ્યું હશે. આવો વિચાર કરતા હતા તેવામાં સામેથી બીજા નગરજનો આવ્યા અને રાજાનું સન્માન કરી તેમને સરસ મજાના ઘોડા ઉપર બેસાડી અને પોતાના નગર તરફ લઈ જવાનું પ્રયાણ કર્યું. ત્યારે આ બાજુના જે ગ્રામજનો હતા તેમણે પોતાના મનની અંદર વિચાર કર્યો કે આ કેવા પ્રકારનું આયોજન કર્યું કે જય રાજા 5 વર્ષ આપણા રાજ્યમાં પણ રાજ કર્યું અને ભવિષ્યમાં પણ એ પોતાના નવા રાજ્યમાં રાજા તરીકે સ્થાપિત થશે. મિત્રો, મોરલ ઓફ ધ સ્ટોરી એટલી જ છે કે જ્યારે તે રાજાને જૂના રાજ્યનો રાજા ઘોષિત કરવામાં આવ્યો ત્યારે તેના કેટલાક ચુનંદા માણસોને જંગલમાં મોકલીને પોતાનું નવું નગર વસાવવાની તૈયારી શરૂ કરી દીધેલી અને ત્યાં જંગલ સાફ સુથરું કરીને આ બાજુના રાજ્યનો જેટલો વિકાસ થતો હતો તેટલો જ વિકાસ એણે નવા રાજ્યનો પણ કરાવ્યો હતો. એટલે તે પોતાના બુદ્ધિ ચાતુર્યથી, પોતાના મેનેજમેન્ટથી નવું નગર વસાવી શક્યો. પોતાના 5 વર્ષની જે એને તક મળી તેને ભવિષ્યના જીવન માટે પણ ઉજળી તક સાબિત કરી. તો મિત્રો, જીવનમાં મેનેજમેન્ટનું આટલું અગત્યનું મહત્ત્વ છે, તો આપણે પણ પોતાના જીવનમાં મેનેજમેન્ટને ખૂબ મહત્ત્વ આપીએ અને પોતાના જીવનને સફળ બનાવીએ. નમસ્કાર.